લખન વિચાર્યા કરે કે આ ડોહી પીરસ્યા કરે છે, ભગવાન ખાખા કર્યા કરે છે, બહુ બોર ખાહે ને તો રાતે દુખશે પેટમાં, ઉજાગરો મારે રહેવાનો, આ ડોશી ખવડાવીને વહી જાય શ્રીરામ જય રામ જય જય રામ કરતી. પણ હવે ભગવાન જ જ્યાં સુધી એમ કે બહુ સ્વીટ બહુ સ્વીટ, લખનથી બીજું દલીલ થઈ શકે એવું નથી. શબરીએ વળી આપ્યા, લખનને કહે છે કે લખન બહુ સ્વીટ છો ભૈયા. લખન કહે છે નહીં નહીં, હું તો ધરાઈ રહ્યો છું, મેં તો બહુ ખાધા. આ બોરની સ્વીટતા જ એવી છે ને કે એક બોર ખાઈને તો ધરાઈ રહી, એમ એવા બોર મીઠા છે. ભગવાન કે લખન તું બધા બોર ખાઈ ગયો? તો કે આ કૃપાનાથ બધા બહુ સ્વીટ છે. લખન ઠળિયા તો નહીં દેખાતા. પ્રભુ સ્વીટતા એવી છે, આ બોરની મીઠાશ એવી છે કે ઠળિયાનો પણ કાઢવાનો મને ખ્યાલ ન રહ્યો. હા, ઠળિયા હોતા. એમ કહેવાય છે કે શબરીના બોરમાં લખનને શંકા થઈ, આ ડોશીનું બોર ચાખેલું, એમ એનું વીણેલું હોત તો બહુ વાંધો નહોતો, પણ ચાખેલું બોર છે, આ આદિવાસી કન્યા છે, આ ડોશીના બોર હું કેમ ખાઈ શકું? આ શંકાને કારણે રઘુનાથજીની ગોદમાં માથું હતું, રઘુનાથજીની ગોદમાં માથું હતું. સરકારની આંખના આંસુડાના માથા ઉપર પડતા હતા, છતાંય લખનની મૂર્છા જાતી નહોતી, મૂર્છા નહોતી જાતી. કારણ એ હતું કે લખન, તે દિવસે શબરીની ભક્તિમાં તને જે શંકા પેઠી, અને એ શંકાની અંદર આ સાંગ ઘૂસી ગઈ છે. હવે તો જ્યારે એ સાંગ નીકળે અને એ શબરીના બોરનો રસ એ આ ઘા ઉપર મૂકવામાં જો આવે તો જ ઘા રૂઝાય, તો જ મૂર્છા જાય, નહીં તો મૂર્છા જાય નહીં. એટલે સુષેણ એમ કહે છે ઔષધિ લાવો દ્રોણાચળની. હનુમાનજી મહારાજ લાવ્યા અને હનુમાનજી મહારાજ લાવીને સુષેણને આપી છે. સુષેણે લઢીને એનો રસ હતો એ થોડોક પાયો છે, થોડોક ઘા ઉપર લગાડ્યો છે. લખન તરત બેઠા થઈ ગયા, મેઘનાદ કહા હૈ, મેઘનાદ કહા હૈ. ભગવાન બાથમાં લઈને બેઠા છે. લખન, લખન, બસ આ યુદ્ધનો મને વિજય મળી ગયો, વિજય મળી ગયો. બસ તું બેશુદ્ધ હતો, હું મારી જાતને ખોઈ બેઠો હતો. લખન, લખન તો પેલી ઔષધિને કારણે આવી ગયા પૂરજોશમાં. પણ એમ કહેવાય છે સ્ટોપિક સંતો એવું કહે છે કે ઓલો રસ નીચો હોય પછી જે કૂચો હતો ને નાખી દીધેલો સુષેણે. હવે એ કૂચો પીડો પીડો ઊંચો નીચો થતો હતો. એમાંથી સરકારને દલીલ ચાલુ થઈ કે રસ તો અમારે આધારે ટકી રહ્યો હતો. હવે રસ લઈને તમે લખન ભૈયાને પાઈ દીધો, લખન બેશુદ્ધમાંથી બહાર આવી ગયા, અમારો રસ લખનની સેવામાં કામ લાગ્યો, તો અમારા શું કમ ભાઈ કે અમને તમે નાખી દો છો? અમારો પણ ઉપયોગ થવો જોઈએ. સરકાર કહે છે પણ હવે કોઈને જરૂર નથી, કારણ કે આ એકને જ ઘા હતો ને બીજા કોઈને ઘા હતો નહીં. લખનને એકને જ શબરીના શંખાનો ઘા હતો, બાકી કોઈ વાનરદળને ઘા હતો જ નહીં. તો એક ઘા હતો એ રૂઝાઈ ગયો છે. ત્યારે કુચા એમ કહે છે કે અમને પણ ફળ મળો. ભગવાન એમ કહે છે કે અત્યારે તો જરૂર નથી, પણ કળિયુગનો સમય જ્યારે આવશે ને ત્યારે કુચાનો ચા બનશે, કે એમાંથી ચા થાય. અને ચાનો એક કપ પીહે ને એટલે માણસો એમ કહે છે કે દિલ્હીનું રાજ કઈ આમ ન હાલે. એક કપ ચા પીવે એટલે તરત એમ કહે છે કે આ ફ્લાઇટનું જે અપહરણ થયું એ તો અટલજી એવા, એટલે અપહરણકારોની સાથે ઓલા બે આતંકવાદીઓને છોડી દીધા. હવે હાથમાં ટોયલેટ જતો હોય, પાણીનું ડબલું ભર્યું હોય, સમજે, હાથમાં ટોયલેટ સંડાસ જતો હોય એટલે પાણીનું ડબલું હોય, અને બે જણા ઉભા વાતો કરતા હોય કે અટલજી તો અપહરણકારોને છોડી મૂકે, હું તો ભડાકે દઈ દઉં. ટોયલેટ જા ત્યારે મારો કહેવાનો આશય એ હતો, મારો કહેવાનો આખો દ્રષ્ટિબિંદુ એ હતો કે ભગવાન શબરીના બોરજો ખાતા હોય, શબરીના બોરજો ખાતા હોય તો પ્રભુને જ્ઞાતિવાદ ક્યાં નડે છે? આમાં
સત્સંગી જીવન એમ કહે છે ભગવાન સ્વામિનારાયણ સગરામ વાઘરી, તમે સુરેન્દ્રનગર જિલ્લામાં જો ગયા હો, મૂળી પાસે લીંબલી ગામ છે, આજે એના વંશજો છે. સગરામ વાઘરી, વાંકાનેર ડિસ્ટ્રિક્ટ, એ બધા રજવાડાઓ જે હતા એ રજવાડાઓને સારા સારા કૂતર્યા પૂરા પાડતો. નાના નાના બચ્ચા હોય એ બચ્ચાને ઉછેરીને તૈયાર કરે અને એની એવી ટ્રેનિંગ આપતો આ સગરામ વાઘરી કે એકવાર શિકારને બતાવી દો તો એ કૂતરો શિકારને છોડે નહીં પકડ્યા સિવાય. આવા ટ્રેન કૂતર્યા કરતો. અને પછી વાંકાનેર એ બધા જે આજુબાજુના નાના નાના જે સ્ટેટો હતા એના જે ગામધણીઓ હતા એને એ ડોગ પોતે વેચાતા આપતો. અને એને ભગવાન સ્વામિનારાયણ ઓળખાયેલા, ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધેલી, ત્યારથી આ ધંધો એને છોડી દીધેલો હતો. પણ એ સગ્રામને ઈચ્છા થયા કરતી હતી કે મારે ઘેરે ભગવાન કીધી આવે. એનું બૈરું એમ કહેતું કે આપણે તો હલકી કોટીમાં છીએ, આપણા તો દાંતણ હોય ને એ દાંતણે લોકો પાણીના છાંટા નાખ્યા પછી લે છે, આપણા હાથના દાંતણે લોકો હાથ લેતા નથી. તો ભગવાન આપણે ઘરે ન આવે. ઇતિહાસ એમ કહે છે, ઇતિહાસ એમ કહે છે કે મહારાજ ગઢપુરથી એકલા ચાલી નીકળ્યા છે અને સગરામ વાઘરીને ઘરે જઈ ત્યાં પ્રભુ 2 દિવસ રોકાયા છે. નથી લાગતું કે એને જ્ઞાતિ નડતી નથી, એને ગરીબી નડતી નથી, એને અજ્ઞાનતા આપણી નડતી નથી, આપણી મૂર્ખાઈ નડતી નથી. બસ એને એક જ જોઈએ કે તું મારે શરણે આવ. સર્વ ધર્માન પરિત્યજ્ય. 18 અધ્યાયનો આ એક જ સાર. બસ બધું ભૂલી જાઓ. એકવાર જાતને એમ કહેવરાવો કે હું મારા ઠાકોરજીનો છું. ઓલા દુર્ગુણો તમારી નજીક નહીં આવે, પછી તો તમે દુર્ગુણને તતડાવશો. હું ભણતો હતો, પછી મારી સાથે એક પીએસઆઈ નો બાબો હતો અમારા ક્લાસમાં. અમે એક ક્લાસમાં 45 વિદ્યાર્થી હતા. હવે પીએસઆઈ નો બાબો તો મોટી હાડક્યાનો જ હતો. અમે 45 જણા જો હળવે એક ધૂંબો મારીએ ને તો મરી જાય, આટલા મોટી હાડક્યાના હતા. પણ હવે પીએસઆઈ નો બાબો ને તો અમને 45 છોકરાઓની તતડાવતો. અમે ભાગ લીધો હોય તો અમારા 45 ના ભાગમાંથી એનો ભાગ તો ખરો છે, આપવો જ પડે. અને હાવ ડબ્બો હતો ભણવામાં, હાવ ડબ્બો તો એનો નંબર પહેલો ખાલી રાખવો પડતો. અમે ઘણીક વાર ટીચરને રાવ કરીએ કે અમને બહુ પજવે છે, મારે છે, ગાળ્યો માંડે છે. પેલા ટીચરે બીવે કે એનો બાપ પીએસઆઈ છે કે કાંઈ એમ ન કહેવાય, એની જગ્યા ખાલી રાખવાની. બોલો, પીએસઆઈ એટલે કોણ? પણ એનું છોકરું જો અમને 45 ને તતડાવતું હોય તો અનંત કોટી બ્રહ્માંડનો આધાર તમારો રામ શ્યામ અને ઘનશ્યામ, એના જો તમે હશો તો તમે તો કાળને બી તતડાવી શકો. એકવાર જાતને એમ કહેવરાવો હું રામ શ્યામ ઘનશ્યામનો છું, તો મળેલું છે એ જીવનમાં ટકી રહે, મળેલું જીવનમાં ઉપયોગી થશે. નહીં તો મેળવ્યા પછી ગળાનો ફાંહો થાય. એ મળેલું મોતનું કારણ બનશે અને મળેલું તમારા હાથમાંથી ઢોળાઈ જશે. બસ. તો મથુરા ગમનની કથાનો મિનિંગ બહુ સુંદર મિનિંગ છે કે જીવનમાં મળેલી વસ્તુ એ ટકાવી રાખવી એ ભગવાનની કૃપાનું જ કારણ છે. આપણે તો હાચવી જ રહ્યા છીએ ને. ઘરની બહાર નીકળીએ તો વાઈફને 10 વાર ભલામણ કરીએ, બાબો નાનો છે, થોડુંક ધ્યાન રાખજે, પાછી હા બાણું ઉગાડું રાખીશ નહીં તો રમતો ક્યાંક રોડ ઉપર ઉયો જશે. વળી પાછા આવીએ, આ ચપ્પા બપ્પા બધા અધર રાખજે, પાછી ક્યાંક તું રસોડામાં આવીશ ને પોલીને મોઢામાં ઘાલશે પાછો. એમ વળી પાછા આવીએ. આ ટીવી છે ને એનો કબાટ બંધ કરી દેજે, પાછો વળી સ્વીચો બગાડી નાખશે ક્યાંક. 10 વાર ભલામણ કરી હોય, 10 વાર ભલામણ કરી. વાઈફની પણ ઈચ્છા હોય મારા બચ્ચાને કાંઈ ન થાવ, પણ એ જ બચ્ચું આપણી આંખની સામે છેલ્લા શ્વાસ ખેંચતો હોય. ડોક્ટરો હાથ ઊંચા કરીને એમ કહેતા હોય કે હવે તો ઉપરવાળાની ઈચ્છા ઉપર આ કેસ છે, અમારા હાથમાંથી કેસ હરી ગયો છે.
તે દિવસે આપણી પાસે રોવા સિવાય, રડવા સિવાય કોઈ રસ્તો ન હોય, કોઈ રસ્તો. કોના બાપની તાકાત છે કે આ પરિણામને કોઈ ચેન્જ કરી શક્યો હોય? કોલેજના લવમાં આવેલા છોકરા ને છોકરી બે જણાએ નક્કી કર્યું હોય કે જીવવું તો હારે અને મરવું તો હારે, અને આ શરતે બે જણાએ લગ્ન કર્યા હોય. આખું ઘર એની સામે રૂઠ્યું હોય, આખી જ્ઞાતિ રૂઠી ગઈ હોય, કાઢી મૂકો આ બે જણાને, આ તો નફટ થઈ ગયા છે બે જણા. આ બધું સહન કરી બે જણાએ લગ્નની ગાંઠ મારી હોય કે જીવવું તો હારે ને મરવું તો હારે. પરંતુ આપણી મારેલી ગાંઠ રહી નહીં. કાં તો એ આપણને છોડીને ભગવાનને પ્યારી થઈ જાય, કે આપણે એને છોડીને ભગવાનને પ્યારા થઈ જાય. આપણું ધાર્યું આમાં થતું નથી. ધાર્યું તો થાય છે ભગવાન શ્રી હરિનું, શ્રી હરિનું. इसलिए કાયમને માટે આ કથાને યાદ રાખજો, મથુરા ગમનની કથાને યાદ રાખજો કે મળેલી વસ્તુ ભગવાનની કૃપાથી જીવનમાં ટકી રહેશે, નહીં તો તમારા આંખની સામે ચાલી જાય, ચાલી જાય. બાકીના દિવસો કાઢવા બહુ કઠિન પડશે. તમે હું અમે સાધુ થયા છીએ ને તો અમારા આંખની સામે અમારા શિષ્યો વયા જાય. અમારા શિષ્યો, અમે 80 વર્ષના બેઠા હોઈએ અને ભણેલા વિદ્વાન અમારા શિષ્યો વયા જતા. વાસ્તવિકતા બહુ અઘરી હોય છે. જ્ઞાનની પરિપાટી જુદી હોય અને વાસ્તવિકતાનું લેસન જુદું હોય. જ્ઞાન છે અને વાસ્તવિકતા છે, આ બેની વચ્ચે તો મોટી ખાઈ પડી હોય. વાસ્તવિકતા ઉપર જ્યારે આવો ને ત્યારે ખબર પડે કે જગતની અંદર ગુમાવવાનો સમય આવે ત્યારે જ્ઞાનની પકડ પકડવી કેટલી કઠિન બાબત છે. સમર્થ જ્ઞાની અને ધ્યાની ઋષિઓ હોય એ પણ જ્યારે જીવનમાં ખાઈ આવે ત્યારે માથું નીચું કરીને એ આંસુ પાડતા હોય. ભાગવતજીનો બીજો શ્લોક યમ પ્રવજંત, સુખદેવજીની પ્રાર્થનાનો શ્લોક છે. યમ પ્રવજંત મનુપેત કૃત્યમ દૈપાયનો વિરહ કાતરયા જુહાવ. આ શ્લોકનું બીજું પાદ આ ભગવાન વ્યાસજીનો શ્લોક છે. વિરહ કાતરયા જુહાવ. આટલા સરસ ભાષ્ય સૂત્રોને બનાવનાર ભગવાન વ્યાસ સુખદેવજીની પીછે વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદ. વ્યાસજી એમ કહેતા હતા, બેટા શુક તો અમને બેને છોડીને ક્યાં જાય છે? વિરહ કાતર, વિરહથી અતિ જેનું હૃદય દુઃખી છે. આનું નામ વાસ્તવિકતા કહેવાય. તો જ્ઞાનની પરિપાટી જુદી છે અને વાસ્તવિકતાની પરિપાટી જુદી છે. આ બેની વચ્ચે ખાઈ હોય છે. હું બહુ સરસ જ્ઞાનની વાતો કરી શકતો હતો. શોક સભામાં હું ઘણીક વાર સંબોધવા જતો. અડધી કલાકમાં તો આખી સભાને હું એમાં ડૂબાડી દેતો. તે દિવસે મને એમ લાગતું કે જ્ઞાન જ માણસ માટે એક મોટો આધાર છે. પણ મારા દાદા ગુરુ જ્યારે ધામમાં ગયા તેથી મને જ્ઞાનની વાસ્તવિક અવસ્થા જોવા મળી અને પરિસ્થિતિનું વાસ્તવિક સ્વરૂપ જોવા મળ્યું. ત્યારે મને લેસન મગજમાં બેઠો કે જ્ઞાન અને વાસ્તવિકતા બેની વચ્ચે મોટી ખાઈ પડી છે. તેથી આંખોમાંથી આંસુ ચાલતા થઈ ગયા. જ્ઞાન થોડો કંટ્રોલ કરાવે, જ્ઞાન કાબુમાં રાખે આપણને. બાકી એ વાસ્તવિકતાની સામે તો માણસ રેડ્યો. ભગવાન ખુદ રડે, ભગવાન રડે. દ્વારિકાધીશ દ્વારિકામાં બેઠા યશોદાને બાવાને યાદ કરીને રડે. ભગવાન સીતારામ ચિત્રકૂટની કુટિયામાં બેઠા ભરતને કૌશલ્યાજીને યાદ કરીને રડે. ભગવાન ઘનશ્યામ દેખો, ઈચ્છારામ ભાઈ જયારે ધામમાં ગયા ત્યારે પ્રભુ બહુ રેડ્યા. આ વાસ્તવિકતા કહેવાય. વાસ્તવિકતા અને જ્ઞાનની વચ્ચે મોટું અંતર હોય છે. इसलिए શી ખબર છે ક્યારે વાસ્તવિકતા કેવો વળાંક લેશે. માટે મથુરા ગમનની કથા એ ધ્યાન દોર્યું. બહુ સુંદર આ લેસન છે. આ પૂર્વાર્ધનું છેલ્લું લેસન છે. બહુ સુંદર લેસન. અને આ લેસન એવું ધ્યાન દોરી જાય છે
બસ ભગવાનને ખોળે માથું મૂકી ગળામાં એની શરણાગતિની કંઠી કોઈ સંતના હસ્તે, જેને તમે ગુરુ માન્યા હોય, એના હસ્તે ગળામાં કંઠી પહેરી આપણી જાતને આપણે ભગવાનની મનાવશું. બસ બાકી જે થાય કરજો, પણ આટલું તો ખાસ કરજો કે જેનાથી ભગવાનને એમ લાગશે કે તું મારો છો, અને તમે બી દાવો કરી શકશો કે હું ઠાકોરજીનો છું. લઈ જા, આ મિલકત મારી નથી, આ મિલકત સરકારની છે, અને સરકારી મિલકતને કોઈ હાથ ન અડાડે, ન અડાડે. તમે કહી શકશો કે હવે આ મિલકત મારા ઠાકોરજીની છે. તમારા દુઃખો બધાય દૂર વયા જાય, દૂર વયા જાય. દુઃખોને પણ સુખ મેળવવા માટે તમારી પાસે આવવું પડશે. આ છે મથુરા ગમનનો દૃષ્ટિબિંદુ. અબ સુનિએ કથા. અરિષ્ટે નીતે દૈતે કૃષ્ણે નાદભૂત કર્મણા. અરિષ્ટે નીતે દૈતે કૃષ્ણે નાદભૂત કર્મણા. કંસાયા થા ભગવાન, કંસાયા થા ભગવાન. નારદો દેવદર્શન, નારદો દેવદર્શન. કંસાયા થા ભગવાન, નારદો દેવદર્શન. કંસાયા થા ભગવાન, નારદો દેવદર્શન. નીતે દૈતે કૃષ્ણે નાદભૂત કર્મણા. નીતે દૈતે કૃષ્ણે નાદભૂત કર્મણા. કંસાયા થા ભગવાન, નારદો દેવદર્શન. કંસાયા થા ભગવાન, નારદો દેવદર્શન. નારદો દેવદર્શન, નારદો દેવદર્શન. સુખદેવજી બોલે છે, એક પરીક્ષિત ભગવાન 11 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. નારદજીને વિચાર થયો કે હવે હું જ હસ્તક્ષેપ કરું, નહીં તો વ્રજવાસીઓના પ્રેમમાં ભગવાન અવતાર કાર્યને ભૂલી ગયા લાગે છે. નારદજી આવ્યા, કંસની સભામાં લમણે હાથ દઈને બેઠા. કંસ કહે છે, બાપજી કઈ ચિંતામાં ડૂબ્યા છો? નારદજી કહે છે, કંસ અમને સાધુને તો શું ચિંતા હોય, અમને તો અમારા શિષ્યોની ચિંતા હોય. બસ તારી ચિંતાને કારણે જ હું કાયમ ચિંતામાં ડૂબ્યો રહું છું. કંસ કહે છે કે હા બાપજી, હું તમારો ને એટલે તમે તો મારી ચિંતા કરતા જ હોવ ને. નારદજી કહે છે, પણ પાપી, હું તારી ચિંતા કરું, પણ તને તારી ક્યાં ચિંતા થાય છે? કંસ કહે છે, બાપજી ચિંતામાં તો હું અડધો ગાંડો થઈ ગયો છું. હજી મને દેવકીનો 8મો હાથ નથી લાગતો. આજ 11 વર્ષથી હું સતત પ્રયાસમાં છું. બાપજી રાત્રિએ હું શાંતિથી ઊંઘી શકતો નથી. નારદજી મનમાં વિચારે છે, નરાધામ, તું શાંતિથી બીજાને ઊંઘવા દેતો નથી. તને ઈશ્વર ઊંઘ એની આપે, તને ઈશ્વર ઊંઘ શેની આપે? આજ તારો છેડો લાવવો છે. કનૈયો નહીં લાવે, તારો છેડો નહીં લાવે, એટલે જ મારે હવે આશ્રમને છોડીને અહીં આવવું પડ્યું. આ દેશમાં ક્રાંતિ સજ્જનોને સંતોથી જ આવી છે, સજ્જનોને સંતોથી જ આવી છે. કેવળ શિક્ષણ તો શોષણ લક્ષી બન્યું છે. આપ એક્સક્યુઝ મી, માફ કરજો, પણ શિક્ષણ કેવળ ધાર્મિકતા વગરનું શિક્ષણ, સદાચાર વગરનું શિક્ષણ, સંસ્કાર વગરનું શિક્ષણ, એ શિક્ષણ શોષણ લક્ષી આ દેશમાં પુરવાર થયું છે. આવા એજ્યુકેટેડ લોકોથી આ દેશને કોઈ ફાયદો નથી થયો. આવા એજ્યુકેટેડ લોકોથી આ દેશનું શોષણ થયું છે. માફ કરજો, પણ આવા લોકોથી આ દેશને મોટું નુકસાન થયું છે. શિક્ષણની સાથે સંસ્કાર જરૂરી હતા, શિક્ષણની સાથે સદ્ધર્મ જરૂરી હતો, શિક્ષણની સાથે હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો જરૂરી હતા, જેને કારણે આ દેશની સ્થિતિ આ ડામાડોળ વાળી ન બની હોત. પણ હવે એ વાત વર્ષોથી હાથમાંથી છૂટી ગઈ છે. હવે સંતોએ પ્રયાસ ચાલુ કર્યો કે આધ્યાત્મિકતામાં ખાલી જગતને વાળવા જશો તો આ જગત ઊંડી ખાઈમાં જઈને પડશે.
આધ્યાત્મિકતાને આપતા પહેલા આ લોકોને આદર્શ જીવન જીવવાનું પહેલા પાઠ આપીએ અને આદર્શ જીવન જીવતા પહેલા શીખે, પછી એમાં આધ્યાત્મિકતાનો કલર પૂરીએ કે જેનાથી એ કલર સારો દીપી ઉઠે, नहीं तो प्रयास निष्फल जाए। इसलिए हमारे भारतीय साधु समाज आज संस्कार और एज्युकेशन तरफ પોતે આગળ વધી રહ્યા છે, આગળ વધી રહ્યા છે। અમને માગવાનો કઈ રોગ નથી લાગુ પડ્યો। અમારા બાપ દાદા પૂર્વાશ્રમના હતા ને, આપતા હતા ને, તોય અમે લીધું નહીં। સ્વામિનારાયણ સંપ્રદાયના બૌદ્ધાય સંતો પટેલ જ્ઞાતિના હોય છે, તો દરેકના મા બાપને 2-5 વીઘા તો જમીન હશે ને, 2-5 વીઘા તો હશે ને, છતાં એ નહીં લીધી। અને આજે પાછું માગવાનું ચાલુ કર્યું, તમે કંઈક આમાં આપજો। શું કરવા? બસ તમારા નવા જનરેશન માટે, તમારું નવું જનરેશન એટલે તમારી જે નવી પેઢી, એ નવી પેઢી આખી એને તૈયાર કરવા માટે જ આ બધી રાયડો હોય છે, આ રાયડો હોય છે। સાધુ સમાજની કોઈ બળતરા જો હોય તો એક જ બળતરા એ છે કે અમારી સંસ્કૃતિનો સમાજ જગતમાં ગાંડો આ દેખાય છે, ગાંડો દેખાય છે, નહીં દેખાવ। આ તમારી દુનિયાના દેશોમાં સ્પેશિયલ ચેનલો, અને એ ચેનલોની ઉપર આપણી હિન્દુ સંસ્કૃતિની પાગલતાની કાંઈ ઝાંખી કરાવે છે। તમારે કટિંગ જોતા તો મારી પાસે પડ્યા છે એના, બીજે દિવસે પેપરમાં આવે। અને આપણી સંસ્કૃતિને તો ડેમન સંસ્કૃતિ લોકો માને છે, ડેમન સિવિલાઇઝેશન। એ લોકો એમ કહે છે કે હિન્દુ સંસ્કૃતિ છે તો રાક્ષસની સંસ્કૃતિ છે। તમારે કટિંગ જોતા તો હું આપીશ તમને। આપણા ગરીબ ઝૂંપડાવાળા જે છે એના પિક્ચરો લઈને ટીવી ઉપર એ લોકો રજૂ કરે છે। આપણા નાના બાળકો રખડતા હોય, ભૂંડની એરે ફરતા હોય, રસ્તા ઉપર ટોયલેટ બેઠા હોય। અને એક વાત તો સુધારવાની બહુ જરૂર છે, બહુ જ। તમે સ્વર્ગની વાત ઘડીક ભર ભૂલી જાઓ, મૂકી દો સ્વર્ગની વાત ઘડીક ભર, આધ્યાત્મિકતાની વાત ઘડીક ભર ભૂલી જાઓ। પહેલા તો આપણું દેશની સ્થિતિ બરાબર વ્યવસ્થિત કરો, પાણીની વ્યવસ્થા કરો, ટોયલેટની વ્યવસ્થા કરો, સારી વ્યવસ્થા કરીએ। આજ આ દેશમાં છે કોઈ ટોયલેટની વ્યવસ્થા? અને એમાં બહેનોની તો બહુ ભૂંડી દિશા। આ દેશમાં બહેનો સામે કોઈએ જોવાનો પ્રયાસ નથી કર્યો। કોણ આમાં એજ્યુકેટેડ દેખાય છે? પોતાની જાતને સજ્જન મનાવવાનો અધિકાર નથી, અધિકાર પહેલા પ્રાપ્ત થવો જોઈએ। છે કોઈ વ્યવસ્થા? અહીંયા ટોયલેટની વ્યવસ્થા દેખાઈશ તમને? રોડ ઉપરના ટોયલેટ, રોડ ઉપરના ટોયલેટ। હું બોમ્બે જતો હતો તો અજાણ્યા ભાઈ બેઠા હતા, મને કહે સ્વામી બોરીવલ્લી ક્યારે આવશે? મેં તો કેમ? તો મારે ને ઉતરવું છે। મેં તો તમને ખ્યાલ નહીં હોય? તો કે નહીં સ્વામીજી, ખબર નથી મને, એટલે જ હું સહેજ બોરીવલ્લી આવે ત્યારે મને કહેજો ને તમે। બધું એક કામ કરજો, હું કદાચ કહેવા આવું ન આવું, કારણ કે હું જુદા ડબ્બામાં છું, તમે જુદા ક્લાસમાં છો, પણ રેલવેના પાટા ઉપર બેહીને માણસ સંડા જાતા હોય આવું દેખાય એટલે સમજો કે આવી ગયું મુંબઈ એમ। રેલવેના પાટા ઉપર બેહીને માણસ ટોયલેટ બેઠા હોય ત્યારે માની લેજો કે મુંબઈ આવી ગયો એમ। આ સ્થિતિ છે આજ આપણી। સ્વર્ગની વાતો કરનારા હજી સંડાસ નથી તૈયાર કરી શક્યા। નથી લાગતું કે આ દેશને હજી કંઈક તૂટે છે એમ? એટલે આધ્યાત્મિકતાની વાત પછી આપણે પહેલા તો પેપર વ્યવસ્થિત કરીએ, અને પછી આમાં પિક્ચર દોરીએ, પછી એ પિક્ચર દીપી ઉઠશે। એમને આધ્યાત્મિકતાની વાતો પાણી વગરના કૂવા જેવી થઈ, પાણી વગરના કૂવા જેવી થઈ। હું એકવાર નાસિક ત્રંબકેશ્વરના દર્શન કરવા ગયેલો, મારી સાથે બીજા અમે ઘણા સંતો હતા। પછી દરેકની ઈચ્છા હતી કે આપણે બ્રહ્મગીરી ઉપર જવું છે, તો બધા ચડતા હતા, પણ હું તો અડધે ચડ્યો ને ત્યાં હાંફ્યો, એટલે મેં તો મારાથી તો નહીં ચડાય, તમે જઈને આવો, હું એ બેહું છું એમ। તે પાણીનું પરબ હતું એટલે હું ત્યાં બેઠો, બાકીના બધા સંતો આગળ વધ્યા। આ પાણીના પરબમાં એક બાપુ હતા, એક સ્વામીજી હતા, બહુ મોટી બુઝુર્ગ ઉંમર હતી, ધોળા વાળ થઈ ગયેલા, પાતળી એવી બોડી હતી,
બહુ સરસ સંત હતા. એ હાથમાં ખજૂરીની હાવણી લઈ અને પાણીનું જે પરબ એની જગ્યા હતી એને વાળતા હતા. એટલે મને એમ થયું કે કમસે કમ 80-85 વર્ષના આ વડીલ ચોક વાળે ને હું 35 વર્ષનો અહીંયા બેઠો, સારું નહીં. મારે એમ તો ટાઈમ કાઢવાનો હતો. એટલે ઊભો થઈને મેં કીધું બાપુ લાવો હું વાળી નાખું. તો મને કે ના ના તું બેઠો. મેં કીધું નહીં બાપુ, મને એટલો લાભ મળે ને, આપ શાંતિથી બેસો, આપની આટલી મોટી ઉંમર છે, આપ બેસો. તો થોડેક છેટે કૂતર્યો બેઠો હતો, એની સામે એને હાવણી ધરી આવ. એટલે મને થયો કે આ કૂતરો કડતો હશે એટલે બાપુએ બતાવ્યો હશે. મેં તો કરડે છે? મને કે નહીં કડતો નથી, આ બેઠો આવ્યો. પણ આપે કૂતરા સામે હાવણી બતાવી એટલે સહેજ હસીને મને કહે છે કે આ પાણીનું પરબ છે, એક શેઠે બાંધેલું છે કે એના વ્યાજમાંથી મારો રોટલો કાયમ આવે છે અને એક રોટલો આ કૂતરા માટે આવે છે. કાયમ 2 રોટલા આ ગામમાંથી અમને અહીંયા આપી જાય છે. તો એક રોટલો છે હું ભગવાનને ધરાવીને ખાઉં છું અને એક રોટલો છે આ કૂતરાને નાખી દઉં છું. હવે હું માણસના રોટલા ખાઉં છું, મારી મહેનતના નથી ખાતો. હું ગામમાંથી જે આવે છે રોટલો એ ખાઉં છું, સાધુ છું, છતાંય પણ મારી મહેનતનું નથી, આ સમાજની મહેનતનું ખાઉં છું. એટલે હું લોકો આવે ને પાણી પાવ, આ બધું સાફ કરી નાખું, સવારે આ બધા ગોળા માયણો વીછળી નાખું, પછી ગાળીને પાછો પાણી ભરું છું. એટલે હું જે ખાઉં છું એ રીતે હું સમાજને એનું મૂળ ચૂકવું છું. પણ મારી માફક આ બી રોટલો ખાય છે, પણ આખી રાત ને દિવસ ઊંઘ્યા જ કરે છે કે એટલે જો એને ખહ કેવી થઈ છે કે 1 સેકન્ડે નવરો નથી થતો ખંજોળવામાંથી કે. તો મને કે છોટે બાપુ, હરામનું ખાવા જતા એને ખહ થઈ, અને હું ભગવા કપડા વાળો થઈને જો હરામનું ખાવ તો મને તો કોઢ જ નીકળે ને. એટલે બેઠી કે કેટલી સરસ વિચારધારા હતી. આ અમારી સંસ્કૃતિ હતી, આ અમારી વૈદિક સંસ્કૃતિની પરંપરાઓ હતી. પણ સ્વર્ગની વાતોની અંદર આપણે આપણું ઘર હરખું ન કરી શક્યા. આ ડેફિનેટ સત્ય હકીકત છે. તો અરિષ્ટે નીતે દૈતે કૃષ્ણેનાદભૂત કર્મણા, અરિષ્ટે નીતે દૈતે કૃષ્ણેનાદભૂત કર્મણા, કંસાયા થાહ ભગવાન નારદો દેવદર્શન, કંસાયા થાહ ભગવાન નારદો દેવદર્શન, કંસાયા ભગવાન નારદો દેવદર્શન, અરિષ્ટે નીતે દૈતે કૃષ્ણેનાદભૂત કર્મણા, અરિષ્ટે નીતે દૈતે કૃષ્ણેનાદભૂત કર્મણા, કંસાયા થાહ ભગવાન નારદો દેવદર્શન, કંસાયા થાહ ભગવાન નારદો દેવદર્શન, નારદો દેવદર્શન, નારદો દેવદર્શન, કંસાયા થાહ ભગવાન નારદો દેવદર્શન. નારદજી કહે છે કે તારી ચિંતામાં ડૂબ્યો છું. કંસ કહે છે કે બાપજી, હું તમારો શિષ્ય છું ને એટલે મારી ચિંતા તો અવશ્ય તમને પજવતી જ હોય એમ, પણ દેવકીનો 8મો હાથ જ નહીં લાગતો. નારદજી કહે છે દેવકીના 8ને ખોળવામાં 11 વર્ષનો ગાળો ગયો, તને એ હાથ ન આવ્યો તો નહીં આવ્યો એમ. અચ્છા, मैं बता दूं. ત્યાં તો કંસ ઉભો થઈ ગયો. દેવકીનો 8મો તો યા કહા સુને. આજથી 11 વર્ષ પહેલા જ્યારે તું કારાવાસમાં દેવકીની ગોદની અંદર એક બાળકી એને પગથી જાલીને પછાડવાનો પ્રયાસ તે કર્યો હતો, એ દેવકીનું 8મું બાળક નહોતું. તો
યશોદાયા સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ. સાંભળી લે કાન ખોલીને હવે. યશોદાયા સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ. રામમ ચ રોહિણી પુત્રો. રામમ ચ રોહિણી પુત્રો. વાસુદેવેન બીજતા. વાસુદેવેન બીજતા. રામમ ચ રોહિણી પુત્રો. વાસુદેવેન બીજતા. રામમ ચ રોહિણી પુત્રો. વાસુદેવેન બીજતા. યશોદાયા સુતામ કન્યા દેવક્યામ કૃષ્ણમેવ ચ. યશોદાયા સુતામ કન્યા દેવક્યામ કૃષ્ણમેવ ચ. રામં ચ રોહિણી પુત્રો. વાસુદેવેન બીજતા. રામં ચ રોહિણી પુત્રો. વાસુદેવેન બીજતા. વાસુદેવેન બીજતા. વાસુદેવેન બીજતા. રામમ ચ રોહિણી પુત્રો. યશોદાયા સુતામ કન્યા. એ યશોદાની દીકરી હતી કે. અને સાતમો ગર્ભ જે મિસ ડિલિવરીનો તું કહે છે, મિસ ડિલિવરી નથી થઈ. એ સાતમો દેવકીનો ગર્ભ એ રોહિણીના ઉદરમાં સ્થાપવામાં આવ્યો ને, જેને બળરામ કહેવામાં આવે છે. રામમ છે રોહિણી પુત્રો. અને આજે જે નંદનંદન કૃષ્ણ કહેવાય છે દેવકીના 8માં છે. કર્યો અધ્યાય ઉગાડો. કંસ તો ઉભો થઈને પગ મીડ્યો પછાડવા, હાથને 2-4 બટકા ભરી ગયો. વસુદેવે આવું કર્યું છે. વસુદેવના રાયથી મોટા હવે ટુકડા ન કરું હું. નારદજીને લાગ્યું કે હળગાવ્યું તો ખરું, પણ આ તો વધારે હળી ગયું પાછું. એને ઠારતા બહુ સરસ આવડે છે. સંતની કક્ષા તો હંમેશા ઠારનારી કક્ષા છે. ઠારનારી કક્ષા છે. તમને હિન્દુ સંસ્કૃતિના સાધુ બ્રાહ્મણ જેવા કોઈ પાદરી કે પ્રિષ્ટો કે કોઈ ધર્મના ગુરુઓ જોવા નહીં મળે. અમારી હિન્દુ સંસ્કૃતિએ અમને હંમેશા માટે ફરજ પાડીને એવી ભલામણ કરી છે કે કોઈ ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભીર્જનૈ. કદાચ કોઈ કુબુદ્ધિ માણસ તમને ગાળ દઈ દે ને, સહન કરી લેશો. ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભીર્જનૈ. કદાચ મારી લે તોય પણ સહન કરી લેજો, સહન કરી લેજો. એકનાથજીની ઉપર ઓલો 99 વાર થૂક્યો તો એકનાથજીએ માફ કર્યું. આહા, આ લેસન રામાયણે આપ્યું પણ મગજમાં ન બેઠો. સરકાર યુદ્ધપતિઓની આગળ એક ઘોષણા કરે છે કે રાવણને એક મારે તક આપવી છે. આપ વિચાર તો કરો, મારે રાવણને એક તક આપવી છે. યુદ્ધપતિઓ કહે છે પ્રભુ બોલીએ ક્યાં દેશ છે? તો કે હજી એને એક વાર સુધરવાનો મોકો દેવો છે. માટે અંગત તમે જાઓ અને સમાધાનનો સંદેશો લઈને એને પહોંચાડો. સન્માનની સાથે સીતાજી જો પાછા આપી દે તો અમે સીતાનો સ્વીકાર કરીને અયોધ્યા તરફ આગળ વધી જશું. તો યુદ્ધ અમારે છેડવું નથી. દેખો આ કથા મગજમાં બેસતા ને, મને તો કેટલાય વર્ષે મગજમાં બેઠી. પહેલો વિચાર તો એ આવે કે આવા નાલાયક માણસને ભગવાન તક આપવા માટે વિચારે છે. આ બિલકુલ સ્થાને વાત નથી દેખાતી. આ કોલસાને ધોવાનો પ્રભુ પ્રયાસ કરી રહ્યા છે. આના વાયરસ જ એટલા ખતરનાક હતા. રાવણના વિચારના વાયરસો એટલા ખતરનાક હતા કે માણસનો છેડો લાવવાથી જ જગત બચી શકે એમ હતું. નહીં તો ધર્મની સલામતી નહોતી. કોઈ આર્ય સંસ્કૃતિની કોઈ સલામતી નહોતી. તો ભગવાન એમ કહે છે કે એને વાલીને કેમ તક ન આપ્યા? 2 કથા મેળવો જ ખરા. કિષ્કંધા કાંડ અને લંકા કાંડ, આ 2ની કથા મેળવો તમે. વાલી માટે તરત ઘોષણા કરે છે કે એક બાણે વાલીનો વધ કરીશું. એને તક ન આપી સુધરવાની, એને તક આપવી જોઈએ ને. વાલી ક્યાં રાવણ જેવો ખરાબ માણસ છે? વાલી તો સારો છે. તો એને તક ભી ના આપી, એક પણ તક ના આપી એમ. અને આ પાપીને ભગવાન તક આપે છે. જેણે રઘુવંશની આબરૂ પર હાથ નાખ્યો
જે માણસે રઘુવંશની આબરૂ પર હાથ નાખ્યો, આવા માણસને તક આપવી એ બહુ સાચી વાત નથી, સાચી વાત નથી. ભગવાન છે એટલે ઠીક હે, લેકિન આ વાત બંધ નહીં બેહે તમને મગજમાં. પણ એનું કારણ હું તમને બતાવું. બહુ સરસ આ લેસનો છે બધા, બહુ સરસ આ લેસનો છે. આ લેસનથી રામાયણે તમારું ધ્યાન દોર્યું, રામાયણે તમારું ધ્યાન દોર્યું. ભગવાન શ્રી રઘુનાથજી આપ સૌનું ધ્યાન દોર્યું કે ભારતનો સાધુ એ ભગવા કપડાવાળો સાધુ કે વ્હાઈટ કપડાવાળો સાધુ, એ શિખાધારી સાધુ કે માથે ચોટલીધારી સાધુ, એ સાધુ કાયમને માટે જગતને તક આપે, જગતને તક આપે, સુધરવાની તક આપે, તક આપે છે. પરમેશ્વરને એમ લાગે છે કે આજ મારી માથે જટા છે. અને કઈ માએ તો એવી વાત કરી હતી કે તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 બરસ રામ વનવાસી. 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 14 બરસ રામ વનવાસી, 14 બરસ રામ વનવાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી. 14 વર્ષનો વનવાસ જે છે એની 2 સાઈડો છે, બહુ સરસ સુંદર સાઈડો છે. 14 વર્ષનો વનવાસ જે માંગ્યો છે એની સાથે કૈકેયીજીએ 2 સાઈડો માંગી છે. એક સાઈડ તાપસ વેશ, 14 વર્ષનો વનવાસ તો ખરો જ, પણ કેવો વનવાસ? તો એક સાઈડ તાપસ વેશ, સાધુ સંન્યાસીનો વેશ, અને બીજી સાઈડ એવી માગી ઉદાસીન. આપ સમજી શકતે હો ને, વનવાસ તો ખરો પણ એની સાથેની 2 શરતો મુકાયેલી છે. એક શરત છે તપસ્વીનો વેશ, સાધુ વેશ રામનો હોવો જોઈએ. એટલે ભગવાને માથે જટા છે, વડનું દૂધ લાવીને માથે જટા બાંધી છે. એટલે જ પોતાના જે રાજસી શણગારો હતા એ કાઢી નાખ્યા છે. એટલે જ સંસારી જે કપડાઓ કહેવાય, કલરવાળા જે તમારા કપડાઓ કહેવાય, એ કાઢી અને સાધુ કપડા ધારણ કર્યા છે. એટલે પગમાંથી પેલી સોનાની મુજડીઓ જે પહેરતા હતા એ કાઢી નાખી અને પાવડી સાધુઓ જે પહેરતા હોય છે એવી પાવડી પહેરી છે. આ એક સાઈડ તાપસ વેશ, બીજી સાઈડ ઉદાસીન. બહુ અઘરી છે આ ચોપાઈ, બહુ અઘરી ચોપાઈ છે આ નહીં માનો બહુ સહેલી હોય. મને કેટલા વર્ષે મગજમાં બેઠી, એ તો મારા દાદા ગુરુ સમર્થ વિદ્વાન હતા એટલે મગજમાં બેઠી, નહીં તો બેહતી જ નહોતી. ઉદાસીન કા ક્યાં અર્થ है? ઉદાસીન કોઈ માગવાની બાબત છે? કોઈને એમ કઈક તો ઉદાસીન થઈ જા, તો કીધે કોઈ ઉદાસીન થાય? વસ્તુ છોડી દેવાની વાત કરો તો સમજી શકાય, વેશ બદલવાની વાત કરો તો સમજી શકાય, પણ તારે ઉદાસીન થઈ જવું. પણ ઉદાસીન તો ક્યારે થાય? મન ઉપર અસરો ઊભી જ્યારે થાય ત્યારે માણસ ઉદાસીન બની શકે. મન ઉપર અસર કેમ થઈ શકે? તો કૈકેયીએ 2 શરત માંગી છે. 14 વર્ષનો વનવાસ કરો, પણ એક શરત એ છે કે તાપસીનો વેશ, સાધુ સંન્યાસીનો વેશ. બીજી સાઈડ એ માંગી છે કે ઉદાસીન. ઉદાસીનની વાત ક્યારે કરીશ, જ્યારે સમય આવશે ત્યારે. અત્યારે તો મારે જવું છે મથુરા ગમનની કથા તરફ. તો તાપસ વેશ પહેલી જે શરત હતી એ શરત ઉપર લંકાકાંડનો છેડો હાંધો હવે તમે, તો બરોબર મેળ બેસશે. અને ઉદાસીનની જે વાત છે એની સાથે તમે કિષ્કંધાકાંડનો છેડો આંધો, જેનાથી એમ દેખાશે કે સરકારે જે નિર્ણય લીધો બહુ વ્યાજબી નિર્ણય લીધો છે. તો પરમેશ્વરે તાપસ વેશ લંકાના સમીપ પ્રદેશમાં નિર્ણય ઘોષિત કર્યો કે માએ તો મને એવું કીધું છે કે તું વેશથી તપસ્વીનો વેશ ધારણ કર. તો તપસ્વીના વેશને નાતે
હું સુગ્રીવનો અભિષેક કરવા માટે કિષ્કંધામાં નથી ગયો. તો પછી હું સાધુ છું, હું સંન્યાસી છું. અત્યારે તો સંન્યાસી માટે મારી આર્ય સંસ્કૃતિનો નિયમ છે કે ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભીરજનૈ. ગમે એવો પાપી અને દુષ્ટ માણસ હોય છતાંય પણ એના અપરાધને મારે સહન કરવા. તો મારામાં તો બે વાત ભેગી થઈ. એક તો હું ભગવાન છું, બીજી વાત કે આજે હું ભગવાન હોવા છતાં સાધુ વેશમાં છું. इसलिए મારાથી રાવણને પહેલા તક આપવી જોઈએ. એટલે સરકાર અંગદને એમ કહે છે કે તું દરખાસ્ત લઈને જાય. પણ એ તો યુથપતિએ પ્રાર્થના કરી, યુથપતિઓએ માંગતા ત્યારથી શ્રીફળની માનતાઓ ચાલુ થઈ ગઈ. ભગવાન દરખાસ્ત જ્યારે મૂકવાની વાત મૂકી કે હવે તક આપી છે રાવણને, ત્યાં તો યુથપતિઓ ગભરાઈ ગયા કે ભગવાન હમણાં હનુમાનજીને જ માન કરશે અને હનુમાનજી દરખાસ્ત લઈને જાય એ દરખાસ્ત ફાઇનલ જ થાય, એમાં ડેફિનેટ શંકાને સ્થાન નહીં. એ સમાધાન કરીને જ આવે મારુતિ નંદન. એટલે યુથપતિઓ ગભરાણા કે પ્રભુ વળી આ ક્યાં દરખાસ્તની વાત લાવ્યા. એટલે એને માનતાઓ માની કે અમે શ્રીફળ હનુમાનજીને વધેરશું. પણ હનુમાનજીને મહારાજ આજ્ઞા ન ખરે, આજ્ઞા બીજા કોઈ પણ યુથપતિને ખરે. એટલે ભગવાનને અંગદને આજ્ઞા કરી, હનુમાનજી મહારાજને ન કરી. દેખીએ વિચારધારા. હનુમાનજીને આજ્ઞા ન કરી, અંગદને કરી અને અંગદને કરી. એટલે યુથપતિઓ ખુશ થઈ ગયા કે આ વાલીનો દીકરો હળગાવીને જ આવવાનો. અને અંગદની દરખાસ્તમાં તમે જો સમાધાન જેવો એક શબ્દ નથી. એ શરૂ ત્યાંથી કર્યું નરાધામ વિશ્વની જનની જે કહેવાય છે, જેના ચરણમાં ઋષિઓને દેવો પણ માથા ધરે છે, એ રહીની જગત જનનીને તે ઉઠાવીને અહીંયા લાવ્યો છો. આનો હિસાબ તો તને રણભૂમિમાં આપવાનો હોય. પણ સરકાર દયાળુ છે, इसलिए તારી પર દયા કરી છે, इसलिए તું દરખાસ્તને સાંભળ. હવે આમાં ઠારવાની વાત જ ક્યાં આવે છે કે સીધું જ આનું નાક જ પકડ્યું રાવણનું અંગદે. એટલે મારો કહેવાનો આશય એ છે કે હિન્દુ સંસ્કૃતિના સાધુ માટે ગાલિદાનમ તાડનમ છ. સુખદેવજી મહારાજ કે છે રાજન, નારદજીને ઠારતા બહુ સરસ આવડે, સંતોને બહુ સરસ ઠારતા આવડે. તમારા હૃદયના તાપોને સંતો ઠારી શકે છે. તમારા સળગતા મહાવીર સ્વામી એવું કહેતા, જૈન દર્શનના જેટલા ભક્તો બેઠા એને ખબર હોય, મહાવીર સ્વામીના આશ્રિતો જેટલા જૈન ભાઈઓ બેઠા હશે, જેટલી જૈન બહેનો બેઠી છે એને ખ્યાલ હશે. જૈન દર્શનનો પહેલો મંત્ર નમો અરિહંતાણમ. મહાવીર સ્વામી એવું કહેતા કે દુશ્મન જગતમાં કોઈ નથી, દુશ્મન કોઈ વ્યક્તિ નથી. તમારા દુશ્મન તમારી અંદર અંતઃશત્રુઓ રહ્યા છે. બહારના દુશ્મનોને જીતવાથી કોઈ ફાયદો તમને નહીં થાય. તમે અંદરના અંતઃશત્રુ રૂપી દુશ્મનને જીતો. એ દુશ્મનોને જીતશો તો જગત જીતી શકાશે. એ દુશ્મનોને જીતશો તો જગતની સાથે મિત્રાચારી કરી શકાશે. અંદરના અંતઃશત્રુઓને જો નહીં જીતો તો જગતમાં મિત્ર નહીં રહે, મિત્ર ભી દુશ્મન થાય. માટે મહાવીર સ્વામી એવું કહેતા કે સળગતા મહેલને ઠારવા માટેના સાધનો મળશે, સળગતા મહેલને ઠારવા માટેના માણસોની મદદો મળશે, પણ સળગતા હૃદયને ઠારવા માટેનું સાધન નહીં મળે અને સળગતા હૃદયને ઠારવા માટેની મદદ કરનારો માણસ નહીં મળે. હવે સળગતા હૃદયને ઠારવાનું સાધન હોય તો હરિના નામનું સંકીર્તન છે, અને સળગતા હૃદયને ઠારવાની કોઈ મદદ કરનાર જો હોય તો ભગવાન શ્રી હરિના સંતો છે. આ બેનાથી જ હૃદય ઠરે, બાકી હૃદય ઠરે જ નહીં. તો જબ જબ સમય મિલે તબ તબ હરિ કે નામ રટતે રહો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ હો નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ
નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હૃદય શાંતિ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 નારાયણ 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 બોલ चाहिए खांबा को લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી 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 નારાયણ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 ભજ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 ભગવાનના નામનું સંકીર્તન છે ને હૃદયને શાંતિ આપે છે, શાંતિ આપે છે. મહાવીર સ્વામીની બહુ સરસ આ વાત છે.
જૈન દર્શનનો એ સિદ્ધાંત છે, પહેલો મંત્ર છે આ નમો અરિહંતાણમ. અંતઃશત્રુઓનો નાશ કરવા માટે તપની જરૂર છે, મહાવીર સ્વામીનું માનવું છે. એની સાથે વૈષ્ણવી આચાર્યોનું માનવું એ છે કે તપની સાથે સંકીર્તનની પાછી જરૂર છે. તપ કરો સાથે સંકીર્તન કરો, જીવન ધન્ય ધન્ય બની જશે. તો સુખદેવજી મહારાજ કહે છે, રાજન, નારદજીને ઠારતા બહુ સારું આવડે. નારદજી કહે, તું શાંતા પાપી. 11 વર્ષે માણ દેવકી નો 8મો હાથ આવ્યો, તું જરાય જે ગાંડો થયો તો એ પાછો છટકી જાય. કંસ કહે છે, પણ બાપજી હું ગાંડો થઈ ગયો. ગાંડો સ્થાન પાપી, તું ગાંડો. તું ગાંડો નહીં, તું હડકવા હાલ્યો. હવે હડકવા હાલ્યો. કૂતરું હડકાયું થાય ને પછી એનો માલિક હોય તો ભલે, બીજો હવ બચકા ભરતું હોય એ હડકવા હાલે ને ઝાડ આરે ભડકા, ઝાડ ને બટકું ભરે. નારદજી વિચારી રહ્યા છે, તું ગાંડો નથી. તું ગાંડો હોત તો સારી વાત હતી. ગાંડો તો મેડિકલ ખામી ગણાય. તને મેડિકલ ખામી નથી, તને મેડિકલ ખામી નથી. તારામાં માણસાઈ નથી, એની મોટી ખામી છે. માણસાઈ નથી, એની મોટી ખામી છે. પાપી, તને માથું નથી, તને વોટરમેલન છે. વોટરમેલન છે. માથું હોત તો તને કંઈક વિચાર આવત, વિચાર આપત. તારી ઉપર દયા કરી, કનૈયાએ દયા કરી. તને 2 વાર રેડ સિગ્નલ આપ્યા. 2 વાર તને 2 વાર સુધરવા માટેની તને તક આપી, પણ પાપી પાછો ન વળ્યો. તું પાછો ન વળ્યો. કંસ કહે છે, બાપજી હવે તો છેડો આવે તો મને શાંતિ. છેડો લાવવા જ લાવ્યો છું. છેડો તારો લાવવો છે. પાપી, તને તો શાંતિ મળશે, પણ અમને અશાંતિ થઈ ગઈ છે. હવે આનું નામ સંત કહેવાય છે. આનું નામ તમે ઇતિહાસ વેદોથી વાંચો. સારા હિન્દુ ગ્રંથોમાં તમને જોવા મળશે કે ભારતીય સાધુઓએ જ્યારે સમાજ ઉપર આપત્તિઓ આવી છે ત્યારે સંતોએ પોતાના સુખના ભોગે, પોતાની રહેલી શાંતિના ભોગે જગતને સુખી કરવાનો અને શાંતિ આપવાનો પ્રયાસ કર્યો છે. એ હમારી ભારતીય સંસ્કૃતિ છે. એની તો સંતો ધરોહર છે. ભાગવતજીનો પ્રાણ તો ભારતના સાધુઓ છે. રામાયણ અને ગીતા અને શિક્ષાપત્રીનો પ્રાણ અમારે ભારતીય સંત વૃંદ છે. એની ઉપર એનો આધાર છે આખો. એનું હાલતું ચાલતું હૃદય સંતો છે. इसलिए तो तुलसीदासजीએ पेट भरीને પેલી ચોપાઈઓ લખી. પેટ ભરી સાધુ ચરિત શુભ ચરિત સાધુ ચરિત શુભ ચરિત સાધુ ચરિત શુભ ચરિત સાધુ શુભ ચરિત મેરા સબિષદ ગુણમય ફલ મેરા સબિષદ ગુણમય ફલ મેરા સબિષદ ગુણમય ફલ મેરા સબિષદ ગુણમય ફલ. ગોસ્વામીએ પેટ ભરી સંતનો મહિમા ગાયો છે. તો પેટ ભરી ભગવાન સ્વામિનારાયણના શિષ્ય નિષ્કુળાન સ્વામીએ સંતનો મહિમા ગાયો છે. નિષ્કુળાન સ્વામી તો થોડાક આગળ નીકળી ગયા. નિષ્કુળાન સ્વામી એમ કહે છે કે તમને ભગવાનનું દર્શન ન થયું હોય, તમને ભગવાનનું દર્શન ન થયું હોય તો તમે ભારતીય સાધુનું દર્શન કરી લેજો. અને એનું દર્શન કરશો એનાથી તમને મહેસૂસ થશે કે અમારો ઠાકોરજી આવો જ દયાળુ હોય, અમારા ઠાકોરજીની આંખ આવી જ અમી જરતી હોય, અમારા ઠાકોરજીનો આવો જ પ્રેમાળ સ્વભાવ હોય છે.
સંત જાણજો મારી મૂર્તિ રે. નિષ્કુળાન સ્વામીના શબ્દો. ભગવાન સ્વામિનારાયણ જે બોલે છે એ નિષ્કુળાન સ્વામી લખે છે પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથમાં. સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સાધુ છે એ મારું હાલતું ચાલતું સ્વરૂપ છે. મારા દાદા ગુરુ કહેતા કે કદાચ કોઈ સંતમાં આપણને સારા ગુણો ન દેખાય તો પેલા વિચાર એ ખરો કે મારા દુર્ગુણનો પ્રતિધ્વનિ તો નથી ને પડતો. મારી આંખમાં કમળો હોય અને એનાથી તો પીળું નથી દેખાતું ને, એનો પેલા વિચાર કરી લેજો. કે ઘણી ખર એવું બની જાય કે આપણી આંખમાં કમળાનું દર્દ હોય, જેને કારણે પેલા સંતના ગુણો હોવા છતાંય સારા ગુણો દેખાય નહીં. તો દાદા ગુરુ એવું કહેતા, કોઈ સંતમાં કોઈ દુર્ગુણ જ્યારે તને દેખાય તો પેલા એ વિચાર કરી લેજે કે મારી આંખને કમળાનો તો દર્દ નથી થયું ને. સંભવ છે કે આપણા દુર્ગુણોનો એ કદાચ પ્રતિછાયા ભી હોઈ શકે, આપણી દુર્ગુણોની એ પ્રતિછાયા ભી હોઈ શકે. इसलिए બહુ સરસ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો કે કોઈ બી સંત સફેદ કપડું હોય, ભગવું કપડું હોય, દાઢી હોય કે માથે શીખા હોય કે દાઢી કે શીખા કશું ન હોય, ધોતી ધારી હોય, લંગોટ ધારી હોય કે કદાચ નિર્વસ્ત્ર આકાશ રૂપી વસ્ત્ર ધારી હોય, એને દૂરથી પગે લાગજો, પગે લાગજો. એ અગ્નિ છે, અગ્નિ સ્વરૂપ છે, એને અડવાનો પ્રયાસ ન કરશો. એનો હિસાબ તમારે ક્યાં લેવો છે? દાદા ગુરુ મને કે એનો હિસાબ તારે ક્યાં લેવાનો છે? એનો હિસાબ તો ભગવાનને લેવાનો છે. ભગવાનને જો એનો હિસાબ લેવાનો હોય તું શું કરવા તારું મન બગાડે છે, તારું માથું બગાડે છે. તને અનુકૂળ લાગે ને તો સેવા કરજે, પૂજા કરજે, અને તને અનુકૂળ ન લાગે પગે લાગીને ખસી જાજે. બાકી હલત અગ્નિને હાથમાં પકડવાનો પ્રયાસ કરીશ નહીં તો હાથ દાજી જશે, હાથ દાજી જશે. અને અગ્નિથી હાથ દાજ્યો તો એને માટે બર્નલની ટ્યુબો સાયન્ટિસ્ટોએ શોધી છે. બાકી સાધુને ઝાલવામાં જેનો હાથ દાજ્યો છે એ કોઈ દી બચ્યો નથી, કોઈ દી બચ્યો નથી. દૂતન સોપ कहा मुनि ज्ञानी. देखो रामायण बालकांड. रावण ने विचार આવ્યો, ઋષિઓ કર નથી આપતા. આશ્રમમાં જઈને કહે છે કર મગાવે છે દશાનન. ઋષિઓ કહે છે કે અમારી પાસે શું હોય? દિશારૂપી ધોતિયા છે, કોઈ વૃક્ષોની છાલની અમે લંગોટ વાળીએ છીએ, દાણા હોય વીણીને ખાઈએ છીએ. અકિંચના નામી ધનમ શીલમ છના. દાણા વીણીને ખાઈએ, ઝાડવાના પત્તા ખાઈએ છીએ, અમારી પાસે કશું આપવું જ પડશે. દશાનંદનો આદેશ છે. ઋષિઓએ ગળાની અંદર પોતાના બ્લડ હતું ને આંગળીમાં ચકા મારી મારીને ગળો ભરી દીધો. દૂતન સપ કહા મુનિ જ્ઞાની. લે જાઓ, આ મારો કર છે. અને એનું પરિણામ દેખો તમે શું આવ્યું, એનું પરિણામ દેખો શું આવ્યું. આ રામાયણનો વિચાર, આવો ભાગવતના વિચાર ઉપર ભગવાન દ્વારકેશના પુત્રો, યદુવંશી રાજકુમારો, પિંડારકના ઋષિઓની જૈન મશ્કરી કરી તો એમાંથી હું નીકળું એ તમે વિચારી લ્યો. આ સળગતા અગ્નિઓ છે. બસ દૂરથી પગે લાગવું, થાય એટલી સેવા કરવી, ન થાય તો એનું કોઈ દુઃખ નહીં લગાડવું. બાકી એમાં હાથ નહીં નાખો. હિસાબ ભગવાન લેવાનો છે. મને તમને કઈ છોડશે નહીં. અમે એવું નથી માનીને બેઠા કે મેં ભગવા પહેર્યા છે એટલે અમને રિઝર્વેશન મળી ગયું છે. અમે એ ચોકઠામાં જો રહેવું, એની બાંધેલી મર્યાદાના ચોકઠામાં રહેવું તો અમે એના ખોળામાં બેઠા છીએ. અને ચોકઠાની બહાર જો ગયા તો અમે રેડ જાજમ ઉપર અમે બેઠા છીએ. અમે રેડ ચેનલમાં છીએ, ગ્રીન ચેનલમાં છીએ એવું મેં માનતા જ નથી. અમે એવું જ માની રહ્યા છીએ કે એના ચોકઠામાં રહેવામાં જ અમને સુખ છે અને શાંતિ છે. કદાચ કોઈની ભૂલ થાય, સંભવ છે. રોકડા રૂપિયા આપ્યા તો ઘણી વાર ખોટા નથી થતા, વ્યાજુ તો ખોટા થાય, પણ રોકડા આપ્યા હોય ઉછીના તોય ઘણીક વાર ખોટા થાય છે. એમ કદાચ કોઈનો સ્વભાવ ન ગમે, કોઈની પ્રકૃતિ ન ગમે, એનો અર્થ એ નથી થતો કે હિન્દુ સંસ્કૃતિનો સાધુ ખરાબ છે.
કદાચ આપણી આંખનું એ પ્રતિબિંબ હોઈ શકે, આપણી આંખનું એ પ્રતિબિંબ હોઈ શકે, આપણા દુર્ગુણની એ કદાચ છાયા બી હોઈ શકે, આપણી આંખના કમળાનું એ પીળું દ્રશ્ય બી હોઈ શકે. નારદજી આજ કહે છે, કંસ તો